તાલુકાના તલસાણા ગામમાં વીજ ચેકિંગ કરતા કર્મચારી સાથે ઝપાઝપી કરી ગાળો આપતા વીજ કર્મચારીએ ફરિયાદ દાખલ કરાવી। ગુજરાત રાજ્યમાં અવારનવાર વીજ ચેકિંગ કરતા કર્મચારીઓ સામે માથાકૂટ કરવાના બનાવ બનવા પામે છે। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે પીજીવીસીએલ શાખા દ્વારા લખતર તાલુકાના તલસાણા તરમણિયા અણિયારી ભાલાડા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વીજ ચેકિંગ કરતા સમયે તલસાણા ગામમાં ચુડા પીજીવીસીએલમાં ફરજ બજાવતા દર્શનકુમાર ચૌધરી વીજ ચેકિંગ કરી રહ્યા હતા। આ બાબતે તલસાણા ગામના ઠાકરસિંહભાઈ જયરામભાઈ અને તેમના પુત્ર મેહુલભાઈ ઠાકરસિંહભાઈ દર્શનભાઈ ચૌધરીને વીજ ચેકિંગ કરતા રોકી તેમને હુંડા બોલી ગાળો આપી જાતિ અપમાનિત કરી તેમની સાથે ઝપાઝપી કરી હતી। આથી દર્શનભાઈ ચૌધરીએ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદી કરતા લખતર પોલીસ સ્ટેશનમાં બંને બાપ દીકરા વિરુદ્ધ બીએનએસ કલમ 221, 352, 351, 254 ને 161 કલમ 31 RS 325 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા લખતર તાલુકામાં વીજ ચેકિંગ કરતા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન અને ઝપાઝપી કરવાની મનોવૃત્તિ ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।